गाइस गुड मॉर्निंग वेलकम बैक टू माय न्यू व्लॉग आई होप કે થોડું ઠીક કે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ। જો આજનું વેધર છે ને એકદમ ક્લાઉડી બહાર થઈ ગયું છે, ક્યારે વરસાદ આવે ને એનું કાંઈ નક્કી નહીં। આમ એમ લાગે આમ આગેથી જોઈને તો વરસાદ આવતો હશે એવું લાગે, પણ વરસાદ નથી આવતો। ચાલો એની સાથે આજનો વ્લોગ સ્ટાર્ટ કરીએ। સોનલ આ રૂમમાં કાંઈક કરતી હતી, જોઈ છે શું કરે છે। તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ। ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ। શું છે કાઈ ને આ ભાઈનું બધું ઠેકાણે કર્યું। તો ગાઈઝ રિસીવ ભાઈ છે ને 10 સાડા 10 નાઈ લે એટલે બધું એના કપડા બપડા વ્યવસ્થિત ગોઠવા। પણ મને હું સાંજે સૂતો હતો ને મને 3-4 જગ્યાએ આમ ચટપટતું હતું, એનું કારણ શું હશે મને કહી દે। તમારે છે કીડી બીડી કા કરે હશે તો થોડુંક ઓલા પણ ડેશબોર્ડ છે ને થોડુંક સાફ કરી નાખીએ, કીડીઓનું પ્રમાણ વધારે હોય ને એવું લાગે છે અત્યારે મને। જો હાથમાં અને 1-2 જગ્યાએ હજી ચટપટે છે એવું હશે। તો પણ કીડી કડી કે છે લાલ થઈ ગયું હોય, લાલ થઈ ગયું છે, લાલ થઈ જ ગયું છે, મેં જોયું નથી। તો ચાલો સોનલનું જો સવારમાં આવું કામ હાલે છે। શું છે મોનસૂન બેહી ગયો છે તો શું છે એ કહી દે। સોમાહામાં ગરમી એવું ઓછી કાક થઈ ગઈ, ગરમી ઓછી લાગે છે એમ। તો લેડીઝ લોકોને છે ને બેહવી તો લાગે, પણ હાલ કરવી તો પછી ગરમી થાવ। સોમાહામાં રાંધવાની કેવી મજા આવે। કાઈ રાંધો ને સુલા પાસે ગરમી જ થાય એવું હોય, મેં કે ન્યાય ઠંડુ થઈ જતું છે। ખાવું તો પડશે જ ને, તો રાંધવું તો પડશે ગાઈઝ। તો ચાલો સોનલ નો આ રીત નાલે છે। મમ્મી છે ને રિસીવને હિસકો નાખે છે અને રિસીવ હુઈ ગયો છે, તેને હુવા દઈ ત્યાં હું નાસ્તો કરી લઉં। રિસીવે છે ને કાનો નાખી દીધો બાલ્કનીમાં, ત્યાંથી ડોકા કાઢે। શું રિસીવ ડોકા કાઢશો તું? એને પકડે ને પાછો નીચે મૂકે। કાનારે સૌથી પેલા કાનારે બહુ રમતો, હવે એને કાનારે નથી રમવું, ટીવી ને એવું જોતો હોય ને એ યાદ આવી જાય હે ને। હવે કાનો જૂનો થઈ ગયો। હા અત્યારે એને બહાર જવાનું વધારે હોય, ગમે કોક ઊભા થાય ને તેડીને ક્યાંક લઈ જાય। અને આ લોકો ચાલો રિસીવ અને સોનલ રમે ને ત્યાં આપણે જમી લઈએ, પછી એ લોકો જમશે। તો જમવામાં હું બનાવ્યું છે ને આપણે જોઈ બેસી ગયા છીએ ને। જમવામાં આજે બનાવ્યો છે ગુવારનું શાક, રોટલી અને મમ્મી બેહી ગયા છે। શું છે મમ્મી? બસ શાંતિ। મમ્મીને જો પરમ શાંતિ જ હોય, પણ પપ્પાને હમણાં શાંતિ નથી ને પપ્પા શાંતિ તમારે ટેન્શન નથી ઓલું પતરાનું કઈ ભૂંગળું ને એવું। પપ્પાને શું છે ગમે ત્યાં છે ને રિપેરિંગ કામ હોય ને, ચોમાસું ચાલુ થાય ને એટલે બધેથી પાણી ને એવું પડે એટલે રિપેરિંગ કામનું ટેન્શન હોય કે ભાઈ થોડાક દી વરસાદ રહી જાય ને કે એ રિપેરિંગ કામ કરી નાખે। ને આ બાજુ તો આણે ખાલી ભાત જ લીધા। કેમ ભાત લીધા? ખાલી ભાત જ લીધા, ગુવારનું શાક હતું, મેં કીધું ખાલી ભાત ખાઈ લઉં। તો એટલે એવા ભાતમાં એને થઈ જાય। આપણે તો ગુવારનું શાક। સોનલ જમવા બેહી ગઈ છે ને, અવડો મોટો કોથળો લીધો। આ કોથળામાં શું છે? વેફર તળી। કેમ વેફર તળી? દાળ ભાત અરે બટાકાની વેફર કોણ ખાય? ચા હારે તો ખાવા થાય। પેલા વેફર નો છે ને જમાનો હતો, એ તને ખબર છે? મને ખબર છે, પેલા આજ ખાતા ત્યાં બીજો કઈ નાસ્તો ને ગમે ત્યાં ફરવા ગમે ત્યાં જાય ને તો વેફર ની કોથળી તળીને લઈ જાય ઘરે થી, ચેવડો લઈ જાય, બસ પૂરું। હા ગમે ત્યાં સોપાટીમાં ને એમાં ગયા હોય ને ફેમિલી ફરવાથી આ વેફર લઈ જાય। પણ આ વેફર તારે જોરદાર ખાવી ને તો ધોઈને બનાવવાની, એટલે બાલાજી જેવી જ બને। હવે અત્યારે શીખા, કોઈ પેલા ધોઈને નો તળતું, આ રીતે જ તળીને પેલા તો આ રીતના તળતા। અને જો આને છે ને ગુવારનું શાક લઈ લીધું છે આખું, શું કહેવાય કુકર સાફ કરવાનું છે ને। કુકર સાફ ન કરાય, એલ્યુમિનિયમ પેટમાં જાય। ભલે ને જાય, હે ભલે ને જાય। હવે બધા મમ્મી એવું કે એલ્યુમિનિયમ ના વાસણ નહીં વાપરવા, તમારું શું કેવું? તો હવે આપણે ફેરવી નાખો, શું કેવું? આ વેફર ખાવા હાટું છે ને કેટલા લોકો તો શનિવાર રહેતા, બાયું છે ને સાબુદાણાના ગાંઠિયા છે ને શનિવારે અને વેફર શનિવારે તળી દેતા, એટલે બહુ બધા લોકો શનિવારે રહેતા હે ને મમ્મી? ફરાળ હાટું કરતા, પણ હવે તો એવું નથી। હવે તો બધા કેવું થઈ ગયું, ફરાળ કોઈ ઘરે ન કરે, લારી વાળા ફરાળ રાખવા મળ્યા છે। ફરાળ રાખવા મળ્યા છે, ગમે ઘરમાં રહે તો એની વાત બધાને ફરાળ થાય। હા બધાને ફરાળ થાય, અને લારીના ફરાળ વધી ગયા છે ત્યારે ઘર કરતા। કાંઈ નહીં ગાઈ, ચાલો હવે જમી લઉં। નોટિસ કર્યું કે અમારી ઘરે છે ને પીળી દાળ બની છે। પીળી દાળ કેમ બની છે મમ્મી? ટમેટા નહોતા ને એટલે પીળી બની। ટમેટા નહોતા, ખાઈ રહ્યા હતા એવું છે એટલે પીળી દાળ। મને છે ને વધારે છે ને પીળી દાળ જ ભાવે। તો આ લોકો ટમેટા નાખીને કથ્થઈ કલરની રાતી દાળ કેમ કરી નાખો છો મમ્મી? એ આપણે પહેલેથી ટમેટા વાળી રાતી બનાવી છે એટલે ઈ જ ગમે, આ ન ગમે એમ નહીં। તમને લાલ દાળ નથી ગમતી? આપણે ઘરે ગમે આવે ને એ લોકો પીળી ખાતા ને એ લોકો એમ કે તમારી દાળ નો કલર એવો કેમ હોય કે તમારી દાળ બહુ સારી હોય એવું હોય। તો ગાઈઝ એમાં કેવું હોય ખબર, જે રોજ ખાતા હોય ને એને કારક બીજાના હાથનો ટેસ્ટ મળે ને વધારે સારો લાગતો હોય। બધાના ઘરની રસોઈ અલગ અલગ હોય,
એમાં ઘણાના દાળ ભાત બનાવવાની રીત અલગ અલગ હોય. હાવ કોકને પીળા હોય ને કોકને લાલ હોય. હા, કોકને લાલ હોય ને એવું બધું હોય. ચાલો હવે જમી લઈએ યાર. વંઢાના 5 અને ઓફિસેથી ઘરે આવ્યો. ઘરે આવતો તો ને તો પપ્પાનો ફોન આવ્યો કે કેરી લેતો જ આજે ઘરે. તો ગાઈઝ બહુ મસ્ત મસ્ત કેરી લઈને આવી ગયા છે. ચાલો બતાવું. અત્યારે હવે કચ્છની કેરી ચાલુ થઈ છે અને બધા લોકો જ્યાં કેરી લેતા હતા ને ત્યાં મેં માર્ક કર્યું તો બધા લોકો છે ને એક એક બોક્સ લઈને જાય. હજી કાચિયાવાળી કેરી મૂકતા નથી. કચ્છની આવી ગઈ ને તો બધા 10-10 કિલો લઈને ટ્રાય કરે છે. ને આ કેરી એવું હોય કે અઠવાડિયામાં ખાઈ જવાની, એકર બગડી જાય. તો મમ્મીને પૂછશું કેરી ઉપર હું મમ્મીનો રિવ્યૂ છે. પહેલાં તમને કેરી બતાવું. કેરી જોતા તો બહુ જોરદાર લાગી અને ત્યાં બહુ બધા લોકો લેતા હતા એટલે લઈ લીધી છે. કચ્છની કેરી કદાચ હું પહેલી વાર ખાતો છે. આની પહેલાં ખાધી હોય તો મને યાદેય નથી. તો જો બતાવું. કચ્છની કેરીમાં છે ને થોડુંક ફળમાં ફરક આવે. અણીવાળું ફળ આવે. આવી કેરી આવે. જોવામાં તો સારી લાગે છે, થોડી કાચી છે. તો મમ્મી તમારું શું કેવું છે કેરી વિશે? કેરી તો વણસ કસની આવી નકર ક્યાં હશે ટેટી કેમ કસની ટેટી હતી એમ કેરી આવી નહીં, કેરી કેટલા ટાઈમથી આવતી મમ્મી? કેરી તો કચ્છની આવતી જ. મમ્મી આપણે લાવતા નહીં. આ પહેલી વાર કે બીજી વાર લેવાઈશું એવું હશે. તો આ કેરી છે ને 3-4 દીમાં ખાઈ જવાની હો. 3-4 દી થાય નહીં. નહીં તો આપણે કાલ રસ કાઢી નાખશું એટલે ઘણી ખરી તો પૂરી થઈ જાય. અને પાકલ જ છે બધી. એને એમ કીધું બધી ખાઈ જવાની રેશે. કેરી ખાવી છે તારે? હે આમ જો કેરી ખાવી છે રિશિવ? કેરી 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 તો કેરી મોઢામાં ન નાખ્યો, આમાં કાર્બન બાર્બન નાખેલો હોય. લેવા જો લઈ જાઓ. અને બીજું છે ને આપણે રાજાપુરી લેવા છીએ. તો રાજાપુરી તો હાવ કાસા તોડા છે. હવે એમાં એવું હતું પપ્પાએ મને 10 કિલો લાવવાની કીધી હતી. મેં ઓલા દુકાનવાળાને એમ કીધું કે ભાઈ મણ લેવી છે અને દુકાનવાળો કે 5 કિલો હજી પડી છે નાખી દે. એટલે એને જે 5 કિલો નાખી છે ને એના પૈસા આપણે આપ્યા છે. પણ એ 5 કિલો મમ્મી બગડેલી જ નીકળે છે. તમારું શું કેવું? કારણ કે સેલી પડી હોય ત્યાં દુકાનવાળાને એમ ગાલો ગાય કે બધું ખાલી થઈ જાય. હા, એટલે મેં કીધું ભાઈ ભલે છેતરતા આપણે છેતરાઈ ગઈ અને જોઈ છીએ કેવી કેરી નીકળે છે. હવે આનો દાબો નાખવાનો છે. તો 25-26 કિલો કેરી આપણે લઈને આવી ગયા. તો રાજાપુરી તો મને લાગતું નથી કેટલી પાકશે, શું થાય છે જોઈ છે. એવું નહોતું. મારા પપ્પાએ એમ કીધું કેરી લેતો જાય. પછી તમને તો ખબર છે હું લાવું તો થોડું લાવવું નહીં અને તમને બધાને પછી લાવવું એટલે આવું થાય. પેટીયું તો પાકેલી જ હતી. એવું છે? એ ભાઈએ તો એમ કીધું છે પાકી જાય આ વખતે. હવે જોઈ છે કેમ થાય છે. આ બાજુ ભાઈ વહી ગયા છે. તારું શું કેવું કેરી વિશે? કેરી ફળોનો રાજા છે. એ તો લખેલું જ છે પેટી ઉપર, કેરી ફળનો રાજા છે. હા જો આને હું કરું શીખાય નક્કી નથી. એમ નહીં, તને અત્યારે કોઈને કેરીમાં ખબર નહીં પડતી. પેલાના લોકો હતા એને બધાને કેરીમાં ખબર પડતી નહીં. પેલા જૂના લોકો જેને આંબા બાંબા વાવા હોય એને ખબર પડતી હોય ને. એમ કરતી હોય ખબર, પણ આમ વાત છે જનરલ કોઈને કઈ ખબર ન પડે. હા, એ તો કોઈ ન ખબર હોય કે શાકની લારી બાયું જાય ને એમ કે સારું વીણી આપશે તો 3-4 વાર હાથમાં કરે પછી કાઈ લ્યો. હા ભાઈ, એ તો એમ જ હોય કરે. એને બગડી ગયેલું છે નાખવું ક્યાં? તો પછી એટલે એ ગમે આપી દે. ગમે એ રીતના આપી દે તો એમ કે સારું છે સારું છે એમ. તો ચાલો રોહિતનો નાસ્તો થઈ ગયો. આપણે નાસ્તો કરી લઈએ. આ વિશ્વાસ ઉપર બધું હાલે. એવું છે કે ઓણ છે ને કે કેરી ખાધી હોય એવું લાગતું જ નથી. પણ આપણે એટલી બધી ઓણ લેવાય નથી. કેટલી મણ લેવાયશું? 3-4 મણ લેવાયશું. હા, 3-4 વાર લેવાયશું. હજી નાસ્તો કરી રહ્યો છે ત્યારે હાથની ઉપાધિ છે. આ સાબુદાણાની ખીચડી બનાવવાની ખાવાની તારે? રોહિતને સાબુદાણાની નહીં હાલે, મારે તો હાલ છે. તો મમ્મીને એવું થતું તો નથી ખાધી એટલે જ મમ્મી રહી રહીને લેતા આવો જાજી. હવે સારી નીકળે તોય ઠીક છે, ન નીકળે તોય ઠીક છે. એવું લાગશે તો એક પેટી લેતા આવશું કચ્છની. એ સાખી જોઈએ. બધા એમ કે કચ્છની કેરી છે ને થોડીક મોળી ને એવી આવે એમ. જે આપણે કેસર ખાઈને એવી ન લાગે. જોકે અમે ફર્સ્ટ ટાઈમ ખાઈ છીએ. કાલે બપોરે ખબર પડે કેવી લાગે છે ને. કેરી ખાવાની ફૂલ ઉતાવળ હતી તો મમ્મીએ છે ને કેરી સુધારી છે અને મને એવું લાગે છે કે નીચેનો ભાગ થોડો પોચો છે. કેવી છે મમ્મી કેરી? હે, મને કઈ એટલી બધી ખબર નહીં પડે. મમ્મી શાક છે. ઘડીક વાર રિસીવ ને હું ખાસું હોય હું શાકું પેલા. મમ્મી આ સિઝનમાં ખાધી ને એની કરતા સારી મને જ લાગે છે. હા, ટેસ્ટ સારો છે.
ઋષિભાઈને કેરી સખાડી. ઋષિને જો કે કેરી ખાધી રહેવા દો હોય, જ્યુસ પીધું છે એણે, ખાટું મીઠું ભેગું થાય, નથી ખાવું. પાછો કાટશે તો ડબલ મહેનત થાય, ખવડાવવાનું ફરીથી સાફ કરવાનું ને એવી ડબલ મહેનત થાય. કેરી જોરદાર નીકળી છે ભાઈ. ખાવું છે હવે નહીં બોલે. કેમેરો સામું છું ને એટલે નથી બોલતો, બાકી બોલતો તો બોલ ને દાદા પપ્પા બોલ બોલ બોલ. હા સોનલ ખીજાય છે. કોણ ખીજાય ચીકુ? હે કોણ ખીજાય? બોલ. બોલો. વાગી ગયા સાંજના 7 અને આ બાજુ રસોઈ બનાવવાની તૈયારી થઈ ગઈ છે અને હું બને છે ને જોઈ લઈ. અને એની પહેલા હું ગામડે છે ને દાદારે વાત કરતો. દાદાને થોડુંક હજી પેટમાં દુખે છે એટલે મેં વાત કરી લઉં. અને ત્યાં છે ને 2 જંબુરખડી વાવી હતી ને એમાંથી એક જ રહી છે. એ તને ખબર છે કે નહીં? નથી ખબર. હું વાવ્યું એ નથી ખબર. તો દિવાળીએ જઈને તું જોતી જ તી જાળવા. એમાં કઈ હોય પણ આમ કઈ ખ્યાલ ન હોય. હું રહ્યું છે હું નથી રહ્યું, હું બળી ગયું, તમે મને કેમ કહો છો બળી ગયું, એ પાછ મને ન ખબર હોય. તો ઈ સોનલને નહોતી ખબર એટલે એ આપણે અપડેટ લીધી. સોનલ છે ને સાંજની જમવાની તૈયારી કરે છે તો પૂછી લઈ સોનલે શું બનાવ્યું છે. જો બનાવી સાબુદાણાની ખીચડી અને સાબુદાણાની ખીચડી બનાવી નાખી છે ને ગાંઠિયાનું શાક. કેમ 2 વસ્તુ બનાવી? કઈ નહીં, મારે બુધવાર છે ને. તો અમારે બુધવાર જ છે કે ગુરુવાર નથી. એવું છે તો કઈ નહીં, આપણે બધાને ફરાળ કરવાનું, બધા ઈ ખાવાનું, બધા એમ નહીં. તું બુધવાર શું કરવા રહેશો? રેવો છે મારે બુધવાર. એટલે આજથી ચાલુ કર્યા છે કે રહેશો? અરે બાબા કાઈ એવું નથી રહી. સાબુદાણાની ખીચડી કરી હતી. સાબુદાણા કેટલા ટાઈમ થી પડ્યા હતા તો સવારે તો પૂછ્યું ત્યારે એમ કીધું કે મારે બુધવાર છે એમ. ના તમે એમ કહેતા હતા એટલે કાઈ નથી. તો મેં સોનલ કે મારે બુધવાર છે, અમારે બુધવાર નથી. અને એડવર્ટાઈઝમાં થાળી પડી ગઈ. તો જો મસ્ત મજાની સાબુદાણાની ખીચડી કરી છે. પણ એ નહીં મને કહેતો ખરી રહીશો કે નથી રહી તું? નથી રહી બાપા. તો કેમ એમ કહેતી બુધવાર છે મારે એમ? ખોટું કહેતી હતી. ત્યાં હોય તો કે એમાં પાછું ખોટું ન બોલાય. તો સોનલ નથી રહી તોય સાબુદાણાની ખીચડી ખાવાનું મન થયું હતું એટલે બનાવી. મમ્મી ની ક્યાં ગયા? મમ્મી નીચે ગયા છે. કેમ? બેસવા ગયા છે નીચે. તો ગાઈઝ આજ છે ને આપણે લાઈવ આવવાનું છે ને એટલે થોડીક જલ્દી રસોઈ બધી બને છે. અને બીજું ઈ કે રાજાપુરી જે લાવ્યા હતા ને એ તમને બતાવું. પાકલ રાજાપુરી જો આ રીતના છે. ભાઈ એમ કીધું પાકી ગયેલી છે તો આ સાંજે ખાવું. હમણાં કેરી જ હાલશે એવું લાગે છે. પાછી કેરી ચાલુ થઈ ગઈ છે ને એટલે અઠવાડિયું હાલશે. બાકી પપ્પા ને ઋષિ ક્યાં ગયા? પપ્પા ને ઋષિ ઉપર ધાબા ઉપર આરતી સાંભળે છે નીચે. ચાલો ગાઈસ ટેરેસ ઉપર જાય. ટેરેસ ઉપર આવી ગયા છે. આમ એમ લાગે કે વાદળા છે ને અંધારા હોય ને એવું, પણ આજ સુરતમાં કઈ વરસાદ આવ્યો નથી એવું છે. ને આ બાજુ જો પપ્પા ને ઋષિ 2 અહીંયા ખાટે એન્જોય કરે છે. શું છે પપ્પા? ઋષિભાઈ ને અહીંયા છે ને રિસીવ નો ટાઈમ ફિક્સ છે. સૌથી જાજુ ધાબુ વસૂલ કર્યું હોય ને તો પપ્પા એને રિસીવ. અમે લોકો બહુ ઓછા ધાબા ઉપર આવી, ખાલી ઉત્તરાયણ હોય ને એવું હોય ખાટી એકલા બેવું હોય પાછી ભપી થઈ જાય. અને પપ્પાનું કેવું 3 ટાઈમ છે. 6 વાગે બાકડે બેહારે, 6 વાગ્યા પછી 7 વાગે ને એટલે ટેરેસ ઉપર લાવવાનું હોય. તો ઓટોમેટિક 6 વાગી જાય ને એટલે ધક્કો મારે. હાલો ઈ કે ધાબે જવાનું છે. એ બધા રસ્તા બતાવે. પછી 6:30 વાગે ને એટલે ફોન આરતી રસ્તા બતાવે બધા. એટલે પછી ઠેકડા મારવાના. તો ચાલો નીચે મસ્ત મજા ચાલુ ખાટી આમ જો ખાઈટ ઉપર એને મજા આવે. ગમે ત્યાં આપણે બહાર લઈ ગયા હોય ને તો ખાઈટે બેહાડ્યો ને એટલે એને એમ નથી. આમ જો હું તો હોય ને આમ જોજા હું હે તો નહીં જ જોજા જો હું હે એ તો ઊભું થવા જોઈએ ને. હું હે તો નહીં જ. અને એ પાછું આમ જો એને નાના છોકરાને જે બીકમાં કઈ ખબર ન પડે ને, ખબર પડે તો એ બાજુ આવે નહીં. કેટલા વર થાય. બધા લોકો જો જમવા માટે બેસી ગયા છે. જમવામાં છે ભાખરી અને ગાંઠિયાનું શાક. એ તો તમને ખબર છે. આ બાજુ રોહિત બેસી ગયો છે અને પપ્પા આવી ગયા છે. તારક મહેતા જે જોતા હોય ને રેગ્યુલર એ કોમેન્ટ કરે કે લોકો તમને ગેટ પાસે તંદુરની સોડા છે એની બાજુમાં દુકાન છે, એ દુકાનનું નામ શું છે, કઈ જે દુકાનનો માલિક છે એનું નામ શું છે એ કોમેન્ટ કરો. તો ગાઈઝ રોહિતભાઈ કીધું એ સવાલનો જવાબ આપજો. બાકી આ બાજુ પપ્પા બેસી ગયા છે. શું છે પપ્પા હવે કેતી ગામડે જવાનું છે કે ગામડે વાળાને અહીંયા તેડાઈ લેવાના છે? ગામડા ના પાડે, આવવાની ના પાડે છે. સારું થઈ ગયું કે અત્યારે જ મેં ફોન કર્યો હતો કે ઝીણું પેટમાં દુખે છે. ગામડે તો જવું છે પણ થોડીક છે ને હમણાં બીક લાગે છે. આ વરસાદ દેહમાં બધે 7-8 ઇંચ લાગી ગયો ને. હું ક્યારેય ચોમાસામાં ગામડે ગયો નથી એટલે મને એમ થાય
કે ગામડે જઈને તો ત્યાંના રસ્તા કેવા હોય, ત્યાં કઈ રીતના હાલવું એવું તમને ક્યારે જોયું? તમે બસમાં ખાડા ખડીયા થઈ ગયા હોય. ઈ ખાડા ખડિયામાં તો વાંધો ન આવે, પણ અમુક શું કહેવાય આમ ઢાળિયા હોય ને. હા. એ પ્રશ્ન મેં હે ને કાલે 5 જણાને કાલે પૂછ્યું. હા ઈ જાલે કે વરસાદ પડતો હોય ત્યારે કે પાણી રહે, પછી વરસાદ બંધ થઈ જાય એટલે પાણી ઓટોમેટિક બધું હોય. એવું હોય એમ ને. મને એમ હતું કે મને ગામડા એમ જ હતું કે આ વિડીયો આવે બધા ગામના. કાલ ભરૂચનો જ એક વિડીયો ને સરસલ પાણી જાતું હોય, હા. ઓલા નાળા ઉપર તેને પાણી જાતું હોય. હાલો. હા. એક નાળું પસાર કરો, કે આગળ બીજું નાળું આવે, તો ગામમાં જાવું કઈ રીતે? મેં બધાને પૂછ્યું, પણ ઈ વરસાદ બંધ થઈ જાય એટલે ઓટોમેટિક પાછું પાણી બધું વયું જાય. એવું હોય એમ ને. બધું પાણી નદીમાં વયું જતું હોય. તો વિચારશું હવે. મમ્મી તો ના જ પાડે છે, પણ જોવું જાહું તો જાહું. ચાલો આ બાજુ સાબુદાણાની ખીચડી ગરમ રેડી થઈ ગઈ છે. તો મારે ને સોનલને સાબુદાણાની ખીચડી ખાવાની છે, અને મમ્મીની ભાખરી ને ગાંઠિયાનું શાક. અને બહુ બધા લોકોની કોમેન્ટ એવી આવી હતી કે તમે લાઈવ બપોર વસાળે થાવો. તો આજ વખતે છે ને આપણે હાનનું કીધું છે ને, હાનનું કન્ટિન્યુ કરી નાખશું. નેક્સ્ટ ટાઈમથી તમે લોકો છે ને કોમેન્ટ કરી દેજો કે ક્યારે આપણે લાઈવ આવવું જોઈએ. બીજું એ કે કાલનો વ્લોગમાં મેં કીધું હતું કે 60,000 લોકોમાંથી 3,000 લોકો આપણે રોજના વિડીયો જોવે છે. એ ખાલી 10 જણાને સબસ્ક્રાઈબ કરાવે તો 30,000 એક દીમાં થઈ જાય. તો ગાઈઝ કોઈએ ધ્યાનમાં લીધું નથી, તો પ્લીઝ એટલો સપોર્ટ કરો. તો સિલ્વર બટન આવી જાય તો એનું સેલિબ્રેશન કરવી. સેલિબ્રેશન મારે કેટલા ટાઈમથી કરવું છે, પણ હવે મેં નક્કી કરી લીધું છે 100 કે આવે ને ત્યારે જ કેકને હું કટિંગ કરશું. શું કેવું તારું? ત્યારે એટલે ફટાફટ છે ને 100 કે કરાવી ગયો. સોનલ અને રિસીવ આવી ગયા છે ને ક્યાં ગયા હતા ને પૂછી લઈ. આજ કોને ખબર? જો આમ તેડો ને ત્યાં અહીંયા ચાલુ જ થાય છે ભાઈ. તો સોનલ કઈ ગયા? રિસીવ મમ્મા કઈ ગયા? મમ્મા આવું કરો. મમ્મા એવા જો ક્યાં જઈએ એવા? પાણી પીવા ગઈ હતી. એમ નહીં, આમ રિસીવ ને એને લઈને ક્યાં ગયા? નાકે ગઈ હતી. તો રિસીવ ને નાકે લઈને ગયા હતા ને અત્યારે ભાઈને તેડ્યો છે ને તેને ચાપ બંધ કરવી હોય ને એટલે એ ભાઈ ઊભો છે. લે ચાલુ કરજો. ચાપ બંધ કરશે અને ચાલુ કરશે ને પાછું જોહે ચાલુ થઈ કે નહીં. જો લાઇટ કરશે હમણાં. એટલે દીકુ લાઇટ એ પંખો છે, ફેન ફાસ્ટ કરવાનું છે. અને બહુ બધા લોકોની કોમેન્ટ આવતી હતી કે તમારે જેવડો જ રિસીવ અમારે એટલે છોકરી છે, બધું ખાય છે અને હાલતાય શીખી ગયો છે. તો અમારા ભાઈ છે ને ડાયરેક્ટ ઊભા હાલતા શીખવાનો છે. શું કેવું તારું? હે? હા બધા બેબી, હા પણ હા બધા બેબીનું છે ને અલગ અલગ હોય. કોઈક ઊભા હાલતા શીખી જાય, કોકને થોડીક વાર લાગે, એવું બધું છે. ચાલો ગાઈસ થોડીક વાર છે ને હવે રિસીવ હોય ને જો કે હક નથી